આજે ખાવામાં શું બનાવેલું છે? રોટલી, દાળ, ભાત ને શાક. બીજું બીજું હું કઈ ભૂલે એમ નહીં લાગે કે તને? કોઈ યાદ નહીં આવે. યાદ વાળી એકમ મુકાન તો બધું યાદ આવી જાહે. કીધું હતું કે નહીં? આટલી બધી પાપડી હતી એ કાં હે? એ તો પૂરી થઈ ગઈ, પાછી લેવા જવું પડે. લાગે જેટલી હરી કે પૂરી જ થઈ જાય, ખાવા જ બોતે. ચાલ પાછા જાય વલહાડ લેવા હારું અટગામ. કેમ છો મિત્રો? આવી ગયા છે હું અને ટીના માધવા પ્રાકૃતિક ફાર્મમાં. કારણ કે અહીંયા બધી જ વસ્તુ ઓર્ગેનિક મળે છે અને પ્રોસેસિંગ ને બધું જ આજે જાણવાના છે. સ્પેશિયલી આજે ઘણી બધી વેરાયટી બનતી છે. અને મિત્રો એવો છે કેતનભાઈ. કેમ છો? બસ મજામાં. કેતનભાઈ તમારા ફાર્મ પર આવ્યા છે, અમારે જાણવું છે ઓર્ગેનિક તમે જે બધું પ્રોડક્ટ રાખો છો અને મેકિંગ પ્રોસેસ જે કરો છો એ બધું અમારે જાણવું છે, તો તમે અમને થોડું જાણકારી આપો. અમારે જોઈતી હતી પાપડી એટલે સીધા પહોંચી ગયા વલસાડના અટગામ ખાતે માધવા નેચરલ ફાર્મમાં. માધવા ઓર્ગેનિક ફાર્મની પ્રોડક્ટ સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોય છે. ચોખાની પાપડી, મકાઈની પાપડી તથા નાગલીની પાપડી અહીંયા નેચરલ રીતે તૈયાર કરવામાં આવે છે. દેશી ચૂલા ઉપર આનો લોટ તૈયાર કરે છે, ત્યારબાદ બહેનો દ્વારા સંચાલિત નિર્મિત માધવા બ્રાન્ડની પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. ઘણી બહેનો આ કામ સાથે જોડાયેલ છે અને આ બનાવેલ પાપડીઓને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે. ઘણા બધા નાના મોટા ધંધાદારીઓ અહીંથી ડાયરેક્ટ હોલસેલ ભાવે પાપડીઓ ખરીદે છે. અમે 15 કિલો પાપડી બનાવીએ છીએ રોજના. અને સુકાતા કેટલી વાર લાગે? 2 દિવસ લાગે. આ અમારી રેડી થઈ ગયેલી પાપડી છે. મકાઈની છે, નાગલીની પાપડી છે, આ ત્યાં ચોખાની પાપડી છે, જે બધી રેડી થઈને તૈયાર છે. હવે પેકિંગમાં જશે. હા, 2 દિવસની સુકાઈને કમ્પ્લીટ થઈ ગયેલી છે. આપણા ત્યાં છે ને બધી અલગ અલગ પાપડીઓ મળે છે, જેમ કે મકાઈ છે, નાગલી છે, ચોખા છે, જુવાર છે, મલ્ટીગ્રેન છે જે સાધારની મિક્સ આવે છે. પછી ફરાળીમાં સ્પેશિયલ ફરાળી ભગર જે મોરૈયો કહે છે એની પાપડી છે, અને સાબુદાણાની પાપડી એટલી રેગ્યુલર મળે છે. બીજી પછી કસ્ટમાઇઝ કરીને આપણે બનાવી આપીએ છીએ. મુંબઈથી આવું છું. મારું નામ નરસિંહ પટેલ છે. હું આમને ટોટલ પ્રાકૃતિક જે પ્રોડક્ટ બને છે મુંબઈમાં સારું ડિમાન્ડ છે એનું, અને છેલ્લા લગભગ 8 થી 10 વર્ષથી એમની સાથે કામ કરું છું. આજે પાપડી જે તાજી બની રહી છે આજે સાંજ સુધીમાં ડિસ્પેચ થવાની છે, જે તાજી છે એમાંની. અમારા ફાર્મનું લોકેશન ચીખલીથી 12 કિલોમીટર અને વલસાડથી 18 કિલોમીટર, ખેરગામથી 6 કિલોમીટર અને લેન્ડમાર્ક અટગામ છે. તો મિત્રો ફાઇનલી આપણે જે પાપડ વિશે ઘણું બધું જાણ્યું અને આ બની ગયા છે પાપડ. એકદમ યુનિક લાગે છે. પહેલી વાર આવો ટેસ્ટ તમને મળ્યો છે, ખૂબ જ સરસ છે. ખરેખર મિત્રો ઓર્ગેનિક વસ્તુ હોય ત્યાં ટેસ્ટને તમે જાણી શકો છો કે ટેસ્ટ કેવો હોઈ શકે. વસ્તુ પણ સારી છે ઓર્ગેનિક અને ટેસ્ટ પણ એવો જ છે, ખૂબ જ સરસ. હળદર, મરી મસાલો, ચા મસાલો, દેશી ગાયનું ઘી, સૂંઠ, શુદ્ધ ઘાણીનું સિંગ તેલ, બધી જ ઓર્ગેનિક પ્રોડક્ટ અહીંયા તમને મળી જવાની છે. અમારે જરૂર હતી એટલી પાપડી અમે તો અહીંયાથી પેક કરાવી લીધી અને મજા આવી. તમે પણ ખરીદવા માંગતા હોવ તો આપેલા નંબર ઉપર ફોન કરો અથવા જગ્યાને વિઝિટ કરો.